ભાવનગર કલેક્ટર સાહેબને ક્ષત્રિય કરણી સેના પરિવાર ભાવનગર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. तानाशाही नहीं चलेगी, बोलो नहीं चलेगी। साहब हमारो विरोध पीएसए ध्रांगु विरोध से हमारा समाजना राजपूत समाजना एक प्रतिष्ठित नागरिक आगेवान अने करणी सेनाना गुजरातना कार्यकारी अध्यक्ष ने वगर कोई नोटिस के वॉरंट वगर रात्रे 11 वागे फ्री कोई पण जातनो यूनिफॉर्म धारण कर्या वगर अने नंबर प्लेट वगरनी काळा काचवाળી गाडीमां आवीने पीएसए ध्रांगु द्वारा एनी धरपकड़ करवामां आवी. જ્યારે સમાજના આગેવાનો ત્યાં એસપી કચેરીએ મોટી બહોળી સંખ્યામાં અને ત્યાં જઈને પૂછવામાં આવેલું કે ભાઈ અમારા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિની ધરપકડ શું કામ કરવામાં આવી છે, તો એનું કોઈ વ્યાજબી કારણ આપવામાં આવેલું નહીં અને ત્યાં એમનામ ગોંધી રાખવામાં આવેલા. એમની ગાડી કબજે કરવામાં આવેલી, મોબાઈલ પણ લઈ લેવામાં આવેલા અને ત્યાંથી ત્યાં રાજપૂત સમાજનો જે ઓવાપો થવાથી જે તે સમયે સાહેબે ત્યાંથી છોડી મૂકેલા અને ટૂંકમાં સમાજના આગેવાનો સાથે પણ જે તે સમયે ત્યાં હાજર આગેવાનો સાથે પણ ध्रांगु સાહેબનું ઓરમાયું વર્તન રહ્યું હતું, એકદમ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. એટલે અમારી માત્ર અને માત્ર એક જ અરજ છે કે આ કાયદાના રક્ષક જે છે ध्रांगु સાહેબ પોતે એ જો ભક્ષક બનશે તો નાગરિકો શું કરશે? અને સમાજના પ્રતિષ્ઠિત નાગરિક એવા ભવાનીસિંહ મોરી જે છે એમને જો આ રીતે ધરપકડ કરવામાં આવશે તો સામાન્ય નાગરિકનું શું થશે? નથી કોઈ ગુનો એની ઉપર નોંધાયેલો, કોઈ પણ વસ્તુ નથી. એમનામ જ જે પણ એને રોલો કે સોટો નાખવો હોય, કોઈ પણ રાજકીય ગિરનાખોરીથી કે કોઈ પણ રાજકીય દોરવણીથી જે કાંઈ પણ કરતા હોય તો અમારો માત્ર એટલો જ સંદેશ છે કે આવી તાનાશાહી એવી કોઈ પણ કાળે ચલવી નહીં રહી. કારણ કે આ તાનાશાહી સામાન્ય જન લોકોને પણ હેરાન કરી શકે. જો આવા એક સામાજિક આગેવાનને આ રીતે હેરાન કરવામાં આવે તો કાલ સવારે બીજા સામાન્ય લોકોને પણ હેરાનગતિ થઈ શકે છે. અને જો આ ध्रांगु ઉપર કોઈ પણ પ્રકારની જો કાયદાકીય કે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવે તો રાજપૂત સમાજ જે છે એ સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા માટે કટિબદ્ધ છે. અને અમારા રાજપૂત સમાજ સાથે આ માત્ર રાજપૂત સમાજ નથી, કરણી સેના પરિવાર નથી, અમારી સાથે બધા સમાજ જોડાયેલો છે એટલે બધા સમાજનો અમન એકો છે. અને આગળ જતા જો આની પર કોઈ કાયદાકીય કે કોઈ પણ રીતના પગલાં લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. સમસ્ત કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશ તરીકે પ્રદેશમાં સાહેબ અમારી આપને એટલી વિનંતી છે કે આની પર કોઈ પણ તમારી પાસે એક અપેક્ષા લઈને કે આવા કોઈ પણ રીતે ગમે બારોબાર ઉપાડી જાય. અને સાહેબ નંબર પ્લેટ નહીં, લોકોને દંડામાં ઉભા રાખે છે, નંબર પ્લેટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, તો એને કોઈ નિયમ જ લાગુ નથી પડતા. કાળા કાચ, પ્રાઇવેટ ગાડી, નંબર નહીં, એટલે કેટલા આ બધા એની તાનાશાહી કેવી? આ પીએસઆઈ પગલા લેવામાં જોઈ. અને પૂર્વ સરપંચ છે, પૂર્વ સરપંચ છે, કરણી સેનાના ગુજરાત રાજ્યના કાર્યકારી અધ્યક્ષ છે, રાજપૂત સમાજના આગેવાન છે. આજે માત્ર રાજપૂત સમાજ કે કરણી સેના પરિવાર નથી, અમારી સાથે ગામનો દરેક સમાજ જોડાયેલો છે. આજે અમે આવેદનપત્ર બધા લોકો બધામાં ટૂંકમાં રોષ છે. એટલે અમારી એક નમ્ર વિનંતી છે તમારી રજૂઆત આપણે એસપી સાહેબને મોકલી દેશું અને યોગ્ય કાર્યવાહી. અને સાહેબ લેટર લેવું જોઈએ, અમને આનો પ્રત્યુત્તર આપણા દ્વારાથી પ્રત્યુત્તર મળવો જોઈએ. અમે ન્યાયની અપેક્ષા સાથે આવ્યા છીએ સાહેબ, અમે ન્યાયની અપેક્ષાથી આવ્યા છીએ. જો કંઈ નહીં થાય તો અમે આંદોલન કરવું કારણ કે આવો ખોફ ખાખીનો ખોફ ચાલે નહીં, આવો અભિમાન ચાલે નહીં. એ પ્રજાના સેવક છે તો સેવક છે રહેવું જોઈએ. એ નહીં દાદા છે રહી શકે. કારણ કે ખાખીનો ખોફ એટલે ગમે ઉપાડી જવાનું એ કુમારને કોણ અધિકાર આપ્યું? અને ભારત તો કયું સામે છે ને એવું બોલે છે ગમે ઉપાડી જવાનું. આપણે અહીંયા અત્યારે તો એમની સામે કાર્યવાહી બસ એ જ થવું. બસ સાહેબ અમારી અપેક્ષા એ જ અપેક્ષા છે કે અને આનો શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. શું કામ સસ્પેન્ડ ન થાય? કાયદાનો ઉપયોગ એનો દુરુપયોગ કરી શકાતો નથી. કોઈ પણ ભારતનો સેવક કાયદાનો દુરુપયોગ કરી શકતો નથી. એ સનાતન સત્ય છે.
અને આના માટે સસ્પેન્ડ જ થવા જોઈએ. આથી વિશેષ કંઈ ખપતું નથી અને નહીં થાય તો આના માટે અમે છે ને લડવા માટે તૈયાર છીએ. જી સર, આનો પ્રત્યુત્તર અમને મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર તમે અમને સાંભળ્યા બદલ. નમસ્કાર. જય ભારત, જય હિન્દ. મારું નામ વિજય સિંહ, ભાવનગર જિલ્લા શક્તિ કરણીસેના પરિવાર મીડિયા કન્વીનર. જે હાલમાં 22 તારીખના રોજ રાત્રે બુજેલ ગામના સરપંચ, પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી અને કરણીસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉપર જે ખોટી રીતે કેસ કરી અને ધરપકડ કરવામાં આવી હતી, તેના અનુસંધાને અમે આજે ભાવનગર કાડિયા રાજપૂત સમાજ કરણીસેના પરિવારને બુજેલ ગામના સર્વ સમાજના ભાઈઓ એકઠા થઈને આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા. જો આવી રીતે ખોટી તાનાશાહી જો એલસીબીના પીએસઆઈ ધ્રાંગુ સાહેબ દ્વારા જે ચલાવવામાં આવે છે એ નહીં ચલાવી લેવામાં આવે. કરણીસેના કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે અને જો આમાં યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કરણીસેના પરિવાર ગુજરાત પ્રદેશમાં આનો વિરોધ કરશે. અને આવતીકાલે તો નહીં પણ સોમવારે અમે તળાજા, બાકી પાલીતાણા, બોરડા, ગઢડા જે કે ભાવનગર જિલ્લાના અથવા ગુજરાતના જે કંઈ તાલુકા જિલ્લે અમે આવેદનપત્ર દેવા તૈયાર છીએ. આનો વિરોધ સંપૂર્ણપણે કરવામાં આવશે. કઈ જગ્યાનો બનાવ છે? આ બનાવ પણ કોઈ બુજેલ ગામનો છે, પણ બુજેલ ગામમાં એની પર તો કોઈ ગુનો હતો જ નહીં. એને ત્યાંથી ધરપકડ કરવામાં આવી ખોટી રીતે. એટલે આની જે પીએસઆઈ ધ્રાંગુ છે એમની તાનાજી ચલાવી લેવામાં નહીં આવે. મારું નામ ધર્મેન્દ્રસિંહ છે, બુજેલનો વતની. અમારા ગામના પૂર્વ સરપંચ તેમજ રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણીસેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષને પરમ દિવસે રાત્રે કોઈપણ કારણ આપ્યા વિના પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ધરપકડ કરવામાં આવેલી, જે બિલકુલ કાળા કાચવાળી વ્હીકલમાં આવેલા અને નંબર પ્લેટ પણ નહોતી એ ગાડીને. એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈપણ કારણ આપ્યા વગર ધરપકડ કરવામાં આવીને એને ગોંધી રાખવામાં આવેલા. એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા. ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવ્યું કે કયા કારણોસર તમે ભવાનીસિંહ મોરીની ધરપકડ કરી છે, તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું. એટલે અમારી માત્ર એટલી જ અપીલને અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈ પણ કારણ આપ્યા વગર કોઈ પણ નોટિસ નહીં, વોરંટ વગર જો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકનું શું થશે? અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી તો સામાન્ય નાગરિકનું શું થાય? એ અમારો વિરોધ છે. અને કરણીસેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે, તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે. હવે આ પીએસઆઈ ધ્રાંગુ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું. બનાવ કઈ જગ્યાનો છે ને કયા ગામનો? બુધેલ ગામનો જ બનાવ છે. બુધેલ ગામ ત્યાં ટ્રોફી લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાનીસિંહ મોરીને આંતરીને કોઈ પણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવી રહી હતી. ઓકે, તમારું માંગ પૂરી નહીં થતું તમે આગળ અમે અત્યારે ગુજરાત લેવલે આંદોલન લઈ જઈશું. જો આની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ગુજરાત લેવલે લડત લઈ જઈશું અને જરૂર પડશે તો રાષ્ટ્ર લેવલે પણ લઈ જઈશું. ઓકે. આજે અમે પીએસઆઈ ધ્રાંગુ દ્વારા જે તાનાશાહી કરવામાં આવેલી અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિક પૂર્વ સરપંચ એવા ભવાનીસિંહ મોરીને વગર કોઈ નોટિસ કે વગર કોઈ વોરંટ વગર એમના ધરપકડ કરીને પોલીસ સ્ટેશને ગોંધી રાખવામાં આવેલા, એ બાબતના વિરોધ બાબતે આજે સમસ્ત રાજપૂત સમાજ તેમજ બુજેલ ગામના તમામ સમાજ આવેદનપત્ર આપવામાં આવેલા છે. આવેદનપત્ર આપવાનું કારણ માત્ર એ જ છે કે જો ગામના આવા પ્રતિષ્ઠિત નાગરિક કરણીસેનાના રાજ્યના કાર્યકારી અધ્યક્ષ એની સાથે જો આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય લોકોને શું ન્યાયની અપેક્ષા હોય? માટે અમે આવેદનપત્ર આપવા આવેલા હતા. ત્યારબાદ રાત્રિના જે બનાવ બનેલો, પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના યુનિફોર્મ ધારણ કર્યા વિના નંબર પ્લેટ વગરની એકદમ જેટ બ્લેક કાળા કાચવાળી ગાડી લઈને ધરપકડ કરવામાં આવેલી. જ્યારે સમાજ તથા ગામના દરેક સમાજના આગેવાનો ભેગા થયેલા એસપી ઓફિસે, ત્યારે તેમની પાસે કોઈ વ્યાજબી કારણ પણ નહોતું કે શું કામ આમની ધરપકડ કરવામાં આવી છે. એમનો પ્રયાસ માત્ર એને કોઈના કોઈ ગુનામાં સંડોવી દેવાનો પ્રયાસ હોય એવું અમને જણાઈ આવેલું. રાત્રે ત્યાં મોટી સંખ્યામાં ટોળું એકત્ર થઈ ગયેલું, 200 થી 300 લોકો એકત્રિત થઈ ગયેલા
માટે જે તે સમયે એમને છોડી મૂકેલા. પણ અમારું માત્ર કહેવાનું એટલું જ છે કે પીએસઆઈ ધ્રાંગુ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ રીતનું જે તાનાશાહી ચલાવે છે એ તાનાશાહી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. રાજપૂત સમાજ જે છે એ ધૈર્યને ભરેલો છે. જો પીએસઆઈ ધ્રાંગુ ઉપર કોઈ પણ પ્રકારના શિક્ષણાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમારા દ્વારા ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. માટે અમારી એક જ અપેક્ષા છે કે પીએસઆઈ ધ્રાંગુને સસ્પેન્ડ કરવામાં આવે.